Standard 5, Subject English, Lesson number 5, Helping Hands. હેલ્પિંગ એટલે કે મદદનીશ અને હેન્ડ્સ એટલે હાથ, એટલે મદદનીશ હાથ. તેમાં આજે આપણે એક્ટિવિટી 1A, નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. નીચેનું કાવ્ય સાંભળો અને અભિનય સાથે ગાઓ. The potter is busy making pots. The potter is busy making pots. The potter એટલે કુંભાર, busy એટલે વ્યસ્ત, making એટલે બનાવવામાં, pots એટલે કે માટલા, એટલે તેનું ગુજરાતી થાય કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે. તેના પછી The farmer is busy with farming. The farmer is busy with farming. The farmer એટલે ખેડૂત, busy એટલે વ્યસ્ત અને farming એટલે ખેતી, એટલે આનું ગુજરાતી થાય ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે. Third line, the tailor is busy cutting the cloth. The tailor is busy cutting the cloth. The tailor એટલે કે દરજી, busy એટલે વ્યસ્ત, cutting એટલે કાપવામાં, cloth એટલે કપડું, એટલે તેનું ગુજરાતી થાય દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે. તેના પછી એન્ડ સ્ટિચિંગ, 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 એટલે તેનું ગુજરાતી થાય એન્ડ એટલે અને, સ્ટિચિંગ એટલે સીવણ, સ્ટિચિંગ એ સીવણ, સ્ટિચિંગ એટલે સીવણ, એટલે આખાનું ગુજરાતી થશે અને, સીવણ, સીવણ, સીવણ. ફરીથી આપણે ફર્સ્ટ સ્ટાન્જાનું ગુજરાતી જોઈશું. ધ પોટર ઇઝ બિઝી મેકિંગ પોટ્સ, એટલે કે કુંભાર માટલા બનાવવામાં વ્યસ્ત છે. બીજી લાઈન, ધ ફાર્મર ઇઝ બિઝી વિથ ફાર્મિંગ, એટલે કે ખેડૂત ખેતી કરવામાં વ્યસ્ત છે. થર્ડ લાઈન, ધ ટેલર ઇઝ બિઝી કટિંગ ધ ક્લોથ, એટલે કે દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે. ફોર્થ લાઈન, એન્ડ સ્ટિચિંગ, 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 એટલે કે અને સીવણ, સીવણ, સીવણ. સેકન્ડ સ્ટેન્જા એટલે કે બીજો ફકરો, ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ. ડ્રાઈવર એટલે ડ્રાઈવર, બિઝી એટલે વ્યસ્ત, ડ્રાઇવિંગ એટલે કે બસ હાંકવામાં એટલે ચલાવવામાં, એટલે ગુજરાતી થાય કે ડ્રાઈવર હાંકવામાં વ્યસ્ત છે અથવા તો ડ્રાઈવર ચલાવવામાં વ્યસ્ત છે. તેના પછી એન એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ. એન એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ, એટલે એન એન્જિનિયર એટલે એન્જિનિયર, બિઝી એટલે વ્યસ્ત, સ્કેલિંગ એટલે માપવામાં. તો આખા વાક્યનું ગુજરાતી થાય કે ઇજનેર માપવામાં વ્યસ્ત છે. તેના પછી ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન, એટલે કે શિક્ષક, ધ ટીચર એટલે શિક્ષક, બિઝી એટલે વ્યસ્ત, વિથ ધ ચિલ્ડ્રન એટલે બાળકો સાથે, એટલે ગુજરાતી થાય શિક્ષક બાળકો સાથે વ્યસ્ત છે. પ્લેઇંગ
સ્ટડીંગ એન્ડ ટીચિંગ. પ્લેઇંગ એટલે રમવામાં, સ્ટડીંગ એટલે ભણવામાં અને ટીચિંગ એટલે ભણાવવામાં. ફરીથી આપણે સેકન્ડ સ્ટાન્જાનું ગુજરાતી જોઈશું. ધ ડ્રાઈવર ઇઝ બિઝી વિથ ડ્રાઇવિંગ એટલે ડ્રાઈવર હાંકવામાં વ્યસ્ત છે. એન એન્જિનિયર ઇઝ બિઝી વિથ સ્કેલિંગ એટલે ઇજનેર માપવામાં વ્યસ્ત છે. ધ ટીચર ઇઝ બિઝી વિથ ધ ચિલ્ડ્રન એટલે શિક્ષક બાળકો સાથે વ્યસ્ત છે. પ્લેઇંગ, સ્ટડીંગ એન્ડ ટીચિંગ એટલે કે રમવામાં, ભણવામાં અને ભણાવવામાં. તેના પછી થર્ડ સ્ટાન્જા. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ. ફોટોગ્રાફર એટલે ફોટોગ્રાફર, બિઝી એટલે વ્યસ્ત અને ક્લિકિંગ એટલે ફોટો પાડવામાં. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ એટલે ફોટોગ્રાફર ફોટો પાડવામાં વ્યસ્ત છે. ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ. ધ સેલર એટલે વેચનાર, બિઝી એટલે વ્યસ્ત અને સેલિંગ એટલે વેચવામાં એટલે કે વેચનાર વેચવામાં વ્યસ્ત છે. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ. ધ કાર્પેન્ટર એટલે સુથાર, બિઝી એટલે વ્યસ્ત, વિથ એટલે સાથે, હિઝ વુડ એટલે તેના લાકડા એટલે કે સુથાર તેના લાકડા સાથે વ્યસ્ત છે. મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ. મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ એટલે માપવામાં, મેઝરિંગ એટલે માપવામાં, કટિંગ એટલે કાપવામાં અને જોઈનિંગ એટલે જોડવામાં. ફરીથી થર્ડ સ્ટાન્જાનું ગુજરાતી જોઈશું. ધ ફોટોગ્રાફર ઇઝ બિઝી વિથ ક્લિકિંગ એટલે ફોટોગ્રાફર ફોટો પાડવામાં વ્યસ્ત છે. ધ સેલર ઇઝ બિઝી વિથ સેલિંગ એટલે કે વેચનાર વેચવામાં વ્યસ્ત છે. ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ વુડ ધ કાર્પેન્ટર ઇઝ બિઝી વિથ હિઝ વુડ એટલે કે સુથાર તેના લાકડા સાથે વ્યસ્ત છે. મેઝરિંગ, કટિંગ એન્ડ જોઈનિંગ એટલે માપવામાં, કાપવામાં અને જોડવામાં. ફોર્થ સ્ટાન્જાનું આપણે ગુજરાતી જોઈશું. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. લોયર એટલે વકીલ, બિઝી એટલે વ્યસ્ત, લો એટલે કાયદો અને ઓર્ડર એટલે વ્યવસ્થા. ધ લોયર એટલે વકીલ, ઇઝ એટલે છે, બિઝી એટલે વ્યસ્ત, વિથ એટલે સાથે, લો કાયદો, એન્ડ એટલે અને ઓર્ડર એટલે વ્યવસ્થા. એટલે આખું ગુજરાતી થાય કે વકીલ કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે. તેના પછી ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પ્લીઝિંગ. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પ્લીઝિંગ એટલે કે ધ પોલીસમેન એટલે પોલીસમેન, બિઝી એટલે વ્યસ્ત અને પોલિસિંગ એટલે વ્યવસ્થા એટલે કે વ્યવસ્થા જાળવવામાં. તો આખા વાક્યનું ગુજરાતી થાય કે પોલીસ વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. ધ શૂમેકર ઇઝ બિઝી વિથ
mending shoes. The shoemaker is busy with mending shoes. એટલે કે the shoemaker એટલે મોચી, વ્યસ્ત એટલે બિઝી એટલે વ્યસ્ત, મેન્ડિંગ શૂઝ એટલે પગરખા સરખા કરવામાં અથવા સમા કરવામાં. એટલે આખાનું ગુજરાતી થાય મોચી પગરખા સમા કરવામાં વ્યસ્ત છે. વિથ સ્ટીચિંગ, સ્ટીચિંગ, રેટેટિંગ. વિથ સ્ટીચિંગ, સ્ટીચિંગ, રેટેટિંગ એટલે કે સીવવામાં, ચોંટાડવામાં અને ટપટપમાં. સીવવામાં, સ્ટીચિંગ એટલે સીવવામાં, સ્ટીકિંગ એટલે ચોંટાડવામાં અને રેટેટિંગ એટલે ટપટપમાં. ફરીથી આપણે ફર્સ્ટ સ્ટાન્જાનું ગુજરાતી જોઈશું. ધ લોયર ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર એટલે વકીલ કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે. ધ પોલીસમેન ઇઝ બિઝી વિથ પોલીસિંગ એટલે કે પોલીસ વ્યવસ્થા જાળવવામાં વ્યસ્ત છે. ધ શૂમેકર ઇઝ બિઝી વિથ મેન્ડિંગ શૂઝ એટલે મોચી પગરખા સમા કરવામાં વ્યસ્ત છે. વિથ સ્ટીચિંગ, સ્ટીકિંગ, રેટેટિંગ એટલે કે સીવવામાં, ચોંટાડવામાં અને ટપટપમાં. તેના પછી લાસ્ટ સ્ટાન્જા. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ. ડાન્સર એટલે કે નર્તક, નૃત્યકાર. ઇઝ બિઝી એટલે કે વ્યસ્ત, વિથ સાથે, ડાન્સિંગ એટલે કે નૃત્ય. તો આખાનું ગુજરાતી થાય નર્તક નૃત્ય કરવામાં વ્યસ્ત છે અથવા તો ડાન્સર ડાન્સ કરવામાં વ્યસ્ત છે. તેનું ગુજરાતી નર્તક નૃત્ય કરવામાં વ્યસ્ત છે. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ. ધ સિંગર એટલે ગાયક, બિઝી એટલે વ્યસ્ત, સિંગિંગ એટલે ગાવામાં. તો તેનું ગુજરાતી થાય ગાયક ગાવામાં વ્યસ્ત છે. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ. ધ પ્લેયર એટલે ખેલાડી, બિઝી એટલે વ્યસ્ત, પ્લેઇંગ એટલે રમવામાં. તો ગુજરાતી થાય ખેલાડી રમવામાં વ્યસ્ત છે. કિકિંગ, થ્રોઈંગ એન્ડ બેટિંગ. કિકિંગ એટલે લાત મારવામાં, થ્રોઈંગ એટલે ફેંકવામાં અને બેટિંગ એટલે બેટિંગ કરવામાં. ફરીથી આપણે લાસ્ટ સ્ટાન્જા છે તેનું ગુજરાતી જોઈશું. ધ ડાન્સર ઇઝ બિઝી વિથ ડાન્સિંગ એટલે નર્તક નૃત્ય કરવામાં વ્યસ્ત છે. ધ સિંગર ઇઝ બિઝી વિથ સિંગિંગ ગાયક ગાવામાં વ્યસ્ત છે. ધ પ્લેયર ઇઝ બિઝી વિથ પ્લેઇંગ એટલે ખેલાડી રમવામાં વ્યસ્ત છે. કિકિંગ, થ્રોઈંગ એન્ડ બેટિંગ લાત મારવામાં, ફેંકવામાં અને બેટિંગ કરવામાં. એક્ટિવિટી 1B. આ અભિનય ગીતને આમ આગળ વધારતા જઈ દરેક તાસની શરૂઆતમાં ગવડાવો. હવે અહીંયા આપણે આગળ જે રીતે ગીત ગાયું તે જ રીતે આગળ તેને વધારવાનું છે. તો અહીંયા આપ્યું છે અ પોસ્ટમેન ની સામે આપ્યું છે ડિલિવરિંગ લેટર્સ. પોસ્ટમેન એટલે ટપાલી અને ડિલિવરિંગ લેટર્સ એટલે કે પત્રો પહોંચાડવામાં. નર્સ, નર્સિંગ ધ પેશન્ટ. ધ નર્સ એટલે નર્સ, નર્સિંગ ધ પેશન્ટ એટલે દર્દીઓની
સંભાળ રાખવામાં. અ કંડક્ટર સામે છે ગિવિંગ ટિકિટ, એટલે કે કંડક્ટર ટિકિટ આપવામાં. તો આપણે આને આગળ કઈ રીતે લઈ જઈશું? તો આપણે લખીશું ધ પોસ્ટમેન is busy delivering letters. ધ પોસ્ટમેન એટલે ટપાલી, બિઝી એટલે વ્યસ્ત, ડિલિવરિંગ લેટર્સ એટલે પત્રો પહોંચાડવામાં, એટલે તેનું ગુજરાતી થાય ટપાલી પત્રો પહોંચાડવામાં વ્યસ્ત છે. તેના પછી બીજું નર્સ અને સામે છે નર્સિંગ ધ પેશન્ટ. તો તેનું આપણે લાઈન બનાવીશું. ધ નર્સ is busy nursing the patient. એટલે કે નર્સ દર્દીઓની સંભાળ રાખવામાં વ્યસ્ત છે. તેના પછી થર્ડ ધ કંડક્ટર is busy giving tickets. એટલે કે કંડક્ટર ટિકિટ આપવામાં વ્યસ્ત છે. ટ્રિંગ ટ્રિંગ ટ્રિંગ. એ જ રીતે આપણે આગળ બનાવી શકીએ કે ધ ફ્રૂટ સેલર is busy selling fruit. એટલે કે ફળ વેચનાર ફળ વેચવામાં વ્યસ્ત છે. તેના પછી પણ આપણે બનાવીએ કે ધ ગાર્ડનર is busy watering the plants. ધ ગાર્ડનર એટલે માળી, બિઝી એટલે વ્યસ્ત, વોટરિંગ એટલે પાણી પાવામાં, કોને? તો પ્લાન્ટ્સ એટલે કે છોડને. તો આખું થાય કે માળી છોડને પાણી પાવામાં વ્યસ્ત છે. એ જ રીતે આપણે આપણા હેલ્પર્સ છે તેમના નામ દ્વારા આપણે આગળ પોયમ્સ, રાયમ્સ બનાવી શકીએ. એક્ટિવિટી 1C. જૂથમાં કામ કરો, અભિનય ગીત વાંચો, ઉદાહરણને આધારે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ છે અ ટીચર ઇઝ બિઝી વિથ બ્લેન્ક. તેમાં લખ્યું છે ટીચિંગ ઇન હર ક્લાસરૂમ. ધ ટીચર ઇઝ બિઝી વિથ ટીચિંગ ઇન હર ક્લાસરૂમ. એટલે કે શિક્ષક બાળકોને ભણાવવામાં અથવા તો તેમના ક્લાસરૂમમાં ભણાવવામાં વ્યસ્ત છે. અહીંયા ટીચરની વાત છે એટલે ટીચર શું કરાવે? તો ટીચિંગ. એ પ્રમાણે ધ ફાર્મર ઇઝ બિઝી વિથ બ્લેન્ક એટ ધ ફાર્મ. ધ ફાર્મર ઇઝ બિઝી વિથ બ્લેન્ક એટ ધ ફાર્મ. તો આપણે અહીંયા શું લખીશું? ફાર્મર ક્યાં વ્યસ્ત છે? ફાર્મર ખેડૂત ક્યાં વ્યસ્ત છે? તો ખેતી કરવામાં વ્યસ્ત છે. એટલે આપણે ખાલી જગ્યામાં લખીશું ફાર્મિંગ, એટલે કે ખેતી કરવામાં.
તેના પછી ધ પોલીસમેન ઇઝ ડુઈંગ બ્લેન્ક. ધ પોલીસમેન ઇઝ ડુઈંગ બ્લેન્ક. તો પોલીસ શેમાં બિઝી છે એટલે કે શું કરે છે? તો વ્યવસ્થા જાળવે. એટલે આપણે લખીશું અહીંયા પોલીસિંગ. એટલે પોલીસ વ્યવસ્થા જાળવે છે. તેના પછી ધ શૂ મેકર ઇઝ બ્લેન્ક શૂ ઇન હિઝ શોપ. શૂ મેકર એટલે મોચી. બ્લેન્ક શૂ એટ હિઝ શોપ. તો મોચી શું કરે? પગરખાં સમા કરે. એટલે કે પગરખાં હોય તેને સમા કરે, સરખા કરે, બનાવે. એટલે અહીં આપણે લખીશું કે શૂ મેકર ઇઝ મેન્ડિંગ શૂ ઇન હિઝ શોપ. એટલે કે સમા કરે. તેના પછી ધ ડ્રાઈવર ઇઝ બ્લેન્ક ધ વ્હીકલ. ધ ડ્રાઈવર ઇઝ બ્લેન્ક ધ વ્હીકલ. એટલે ડ્રાઈવર શું કરે? વાહન ચલાવે. એટલે અહીંયા લખીશું ડ્રાઇવિંગ. ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ ધ વ્હીકલ. તેના પછી નંબર 5 ધ બ્લેન્ક ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. ફરીથી ધ બ્લેન્ક ઇઝ બિઝી વિથ લો એન્ડ ઓર્ડર. એટલે કે કાયદો અને વ્યવસ્થામાં વ્યસ્ત છે. તો કોણ છે? તો લોયર. એટલે આપણે લખીશું ધ લોયર. તેના પછી નંબર 6 ધ પ્લેયર ઇઝ બ્લેન્ક ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. ધ પ્લેયર ઇઝ બ્લેન્ક ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. એટલે કે રમતવીર ખેલાડી જે હોય તે રમતના મેદાનમાં ગેમ એટલે રમત રમવામાં વ્યસ્ત છે. ખેલાડી રમત રમવામાં વ્યસ્ત છે. આપણે અગાઉ પોયમમાં જોયું કે ખેલાડી રમવામાં વ્યસ્ત છે. એટલે આપણે હતું આગળ ધ પ્લેયર ઇઝ બિઝી પ્લેઇંગ. તો અહીંયા આપણે લખીશું ધ પ્લેયર ઇઝ પ્લેઇંગ ધ ગેમ એટ ધ પ્લેગ્રાઉન્ડ. તેના પછી છે ધ પોટર. ધ પોટર એટલે કુંભાર. ઇઝ બ્લેન્ક ધ પોટ એટ ફેક્ટરી અને હોમ. પોટર એટલે કુંભાર. ઇઝ બ્લેન્ક ધ પોટ એટલે પોટર છે તે માટલા ફેક્ટરી અને ઘરે બનાવે. એટલે અહીંયા પોટર બનાવે તેનું આવશે મેકિંગ. નંબર 8 ધ એન્જિનિયર ઇઝ બ્લેન્ક ધ મેપ. ધ એન્જિનિયર ઇઝ બ્લેન્ક ધ મેપ. એન્જિનિયર શું કરે? તો માપે. તો અહીંયા આપણે લખીશું સ્કેલિંગ એટલે માપવું. નંબર 9 ધ ફ્રૂટ સેલર ઇઝ બ્લેન્ક ફ્રૂટ એટ ધ માર્કેટ. ધ ફ્રૂટ સેલર ઇઝ બ્લેન્ક ફ્રૂટ ધ માર્કેટ. ફ્રૂટ સેલર એટલે ફ્રૂટ વેચનાર. ફ્રૂટ એટ ધ માર્કેટ શું કરે? ફ્રૂટને માર્કેટમાં વેચે છે. તો વેચવું તો તેને આપણે કહીશું સેલિંગ.
વેચવું એટલે સેલિંગ, સેલ કરે એટલે બ્લેન્કમાં એટલે ખાલી જગ્યામાં આવશે સેલિંગ. નંબર 10, ધ ખાલી જગ્યા ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ, ધ બ્લેન્ક ઇઝ ડાન્સિંગ ઓન ધ સ્ટેજ. તો ડાન્સ કરે, સ્ટેજ પર ડાન્સ કરે તો કોણ કરે? તો ડાન્સર. એટલે અહીંયા આપણે લખીશું ડાન્સર. The dancer is dancing on the stage. એટલે કે નર્તક નૃત્ય કરવામાં નર્તક સ્ટેજ એટલે કે મંચ ઉપર નૃત્ય કરે છે. તેના પછી નંબર 11, 11, The tailor is busy with cutting the clothes. The tailor is busy with cutting the clothes. ટેલર એટલે દરજી વ્યસ્ત છે, બિઝી એટલે વ્યસ્ત, with cutting and clothes એટલે કપડું કાપવામાં વ્યસ્ત છે, and એટલે અને, blank them at his shop. Blank them at his shop એટલે કે તેની દુકાને માપે પણ છે. સ્ટિચિંગ એટલે સીવે, માપે એટલે આપણે લખીશું ધ ટેલર ઇઝ બિઝી વિથ કટિંગ ધ ક્લોથ્સ. એટલે દરજી કપડું કાપવામાં વ્યસ્ત છે અને સીવવામાં. તો સીવવા માટે આપણે લખીશું સ્ટિચિંગ. તેના પછી નંબર 12, 12, ધ ખાલી જગ્યા ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રિ. ખાલી જગ્યા ઇઝ સિંગિંગ ગરબા એટ ધ નવરાત્રિ. નવરાત્રિમાં ગરબા ગાય, કોણ ગાય? તો સિંગર. એટલે 12મી ખાલી જગ્યામાં આપણે લખીશું સિંગર. તેના પછી નંબર 13, ધ ખાલી જગ્યા ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર ઇન એરિયા. ધ ખાલી જગ્યા ઇઝ ડિસ્ટ્રીબ્યુટિંગ ધ લેટર ઇન એરિયા. ડિસ્ટ્રીબ્યુટિંગ એટલે વહેંચવું, લેટર એટલે પત્રો, એરિયા એટલે તેના આજુબાજુમાં તેને સોંપવામાં આવ્યો હોય તેટલા વિસ્તારમાં, એરિયા એટલે. તો કોણ વેચે પત્રો? પોસ્ટમેન. એટલે આપણે 13મા નંબરમાં લખીશું પોસ્ટમેન. નંબર 14, ધ નર્સ ઇઝ ખાલી જગ્યા ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. ધ નર્સ ઇઝ ખાલી જગ્યા ધ પેશન્ટ એટ ધ હોસ્પિટલ. નર્સ એટલે નર્સ, પેશન્ટ એટલે દર્દીઓ, એટ ધ હોસ્પિટલ એટલે દર્દીઓમાં, હોસ્પિટલની વચ્ચે ખાલી જગ્યા છે એટલે શું કરે? તો દર્દીઓની સંભાળ રાખે. એટલે અહીં આપણે લખીશું નર્સિંગ. એટલે કે નર્સ દવાખાનામાં દર્દીઓની સંભાળ રાખે. તેના પછી નંબર 15, ધ ખાલી જગ્યા ઇઝ વોટરિંગ ધ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. ધ ખાલી જગ્યા ઇઝ વોટરિંગ પ્લાન્ટ્સ ઇન ધ ગાર્ડન. ધ ખાલી જગ્યા, વોટરિંગ એટલે પાણી, પ્લાન્ટ્સ એટલે છોડને, ઇન ધ ગાર્ડન એટલે ગાર્ડનમાં. તો ગાર્ડનમાં છોડને પાણી કોણ આપે? તો ગાર્ડનર. એટલે આપણે અહીંયા લખીશું ગાર્ડનર. એક્ટિવિટી 1D.
જૂથમાં કામ કરો અને ગીતને આધારે પ્રશ્નોત્તર જોડકા બનાવો. જૂથમાં કામ કરો, ગીતને આધારે પ્રશ્નોત્તર જોડકા બનાવો. અહીંયા આપણને એક્ઝામ્પલ આપેલા છે તો આપણે જોઈશું. વેર ઇઝ ધ ફાર્મર? વેર એટલે કે ક્યાં, ફાર્મર એટલે ખેડૂત. તો ખેડૂત ક્યાં છે? તો તેનો જવાબ છે સામે, ધ ફાર્મર ઇઝ ઇન ધ ફાર્મ. તેના પછી બીજું છે, વુ ઇઝ ધ માર્કેટ? વુ એટલે કે કોણ, માર્કેટમાં કોણ છે? તો માર્કેટમાં કોણ કોણ હોય? ફ્રૂટ સેલર, કસ્ટમર ઇન ધ માર્કેટ. ફ્રૂટ સેલર એટલે ફ્રૂટ વેચનાર અને કસ્ટમર એટલે ગ્રાહકો. તો એ જ રીતે આપણે બીજા વાક્યો બનાવીશું. અહીંયા આપણે કાવ્યના આધારે જ વાક્ય બનાવવાના છે. તો પહેલું, વેર ઇઝ ધ ટીચર? વેર એટલે કે ક્યાં, તો ટીચર ક્યાં છે? તો અહીંયા આપણે લખીશું કે ધ ટીચર ઇઝ ઇન હર ક્લાસરૂમ. એટલે કે શિક્ષક છે તે તેમના ક્લાસરૂમમાં છે. તેના પછી આપણે બીજું બનાવીશું. વેર ઇઝ ધ શૂમેકર? વેર ઇઝ ધ શૂમેકર એટલે કે વેર એટલે ક્યાં અને શૂમેકર એટલે મોચી, એટલે કે મોચી ક્યાં છે? તો આપણે જવાબ લખીશું કે ધ શૂમેકર ઇઝ ઇન હિઝ શોપ. એટલે કે મોચી તેની દુકાનમાં છે. તેવી જ રીતે ત્રીજું, વોટ ઇઝ ધ પોલીસમેન ડુઈંગ? વોટ ઇઝ ધ policeman doing? વોટ એટલે કે શું, પોલીસમેન શું કરે છે? તો પોલીસમેન વ્યવસ્થા જાળવે. આપણે લખીશું કે ધ પોલીસમેન ઇઝ પોલિસિંગ. એટલે કે પોલીસ વ્યવસ્થા જાળવે છે. હવે ચોથું, વોટ ઇઝ ધ ડ્રાઈવર ડ્રાઇવિંગ? વોટ ઇઝ ધ ડ્રાઈવર ડ્રાઇવિંગ? વોટ એટલે કે શું, ડ્રાઈવર એટલે ડ્રાઈવર, ડ્રાઈવર એટલે ડ્રાઈવર અને ડ્રાઇવિંગ એટલે હાંકવું. તો ડ્રાઈવર શું હાંકે છે? તો વાહનો. એટલે આપણે જવાબ લખીશું કે ધ ડ્રાઈવર ઇઝ ડ્રાઇવિંગ અ વ્હીકલ. એટલે કે ડ્રાઈવર વાહનો હાંકે છે. તેના પછી નંબર 5 એટલે 5,
Who is busy with law and order? Who is busy? Who is busy with law and order? Who એટલે કે કોણ, busy એટલે વ્યસ્ત છે. કોણ વ્યસ્ત છે? તો શેમાં? લો એટલે કાયદો અને ઓર્ડર એટલે વ્યવસ્થા. તો કાયદો અને ઓર્ડરની વ્યવસ્થામાં, કાયદો અને વ્યવસ્થામાં કોણ વ્યસ્ત છે? તો લોયર. એટલે અહીંયા લખીશું વુ છે એટલે કે કોણ, તો વુની જગ્યાએ જે પણ હોય તેમનું નામ લખવાનું, બાકીનું વાક્ય તેનું તે જ. વુની જગ્યાએ આપણે લખીશું વુ એટલે કે કોણ, તો લોયર. એટલે આપણે અહીંયા લખીશું ધ લોયર ઇઝ busy with law and order. તેના પછી નંબર 6, where is the gardener? Where is the gardener? Where એટલે કે ક્યાં, ગાર્ડનર એટલે માળી. તો માળી ક્યાં છે? તો માળી ક્યાં હોય? બગીચામાં. એટલે જવાબ લખીશું આપણે ધ ગાર્ડનર is in the garden. એટલે ગાર્ડનર ગાર્ડનમાં છે, એટલે માળી બગીચામાં છે. તેના પછી વેર ઇઝ ધ નર્સ? વેર ઇઝ ધ નર્સ એટલે કે નર્સ ક્યાં છે? તો નર્સ ક્યાં હોય? હોસ્પિટલમાં. તો આપણે લખીશું ધ નર્સ ઇઝ ઇન ધ હોસ્પિટલ. એટલે કે નર્સ દવાખાનામાં છે. તેના પછી નંબર 8, વેર ઇઝ ધ પોસ્ટમેન? એટલે કે પોસ્ટમેન ક્યાં છે? તો પોસ્ટમેન ક્યાં હોય? તો તે પોસ્ટ હોય, પત્રો તે વહેંચે. પણ ક્યાં વહેંચે? તેને તેના સોંપેલા વિસ્તારમાં વહેંચે. એટલે આપણે પ્રશ્ન લખીશું વેર ઇઝ ધ પોસ્ટમેન? વેર એટલે ક્યાં, પોસ્ટમેન ક્યાં છે? તો જવાબ ધ પોસ્ટમેન ઇઝ ઇન હિઝ એરિયા. એટલે કે પોસ્ટમેન તે તેના વિસ્તારમાં છે. તે જ પ્રમાણે આગળ વેર ઇઝ ધ ટેલર? એટલે કે દરજી ક્યાં છે? તો દરજી ક્યાં હોય? તે તેની દુકાનમાં જ હોય. એટલે પ્રશ્ન વેર ઇઝ ધ ટેલર? તો ટેલર ક્યાં છે? તો જવાબ લખીશું આપણે ધ ટેલર ઇઝ ઇન હિઝ શોપ. એટલે કે દરજી તે તેની દુકાનમાં છે. હવે આ જ રીતે આપણે
વેર, વોટ, વુ થી આપણે પ્રશ્ન પૂછી શકીએ અને જવાબ મેળવી શકીએ. વેરથી તો વેર એટલે ક્યાં, વોટ એટલે કે શું અને વુ એટલે કે કોણ. અને વેન, વેન એટલે ક્યારે. તો પ્રશ્ન હોય કે વેન ઇઝ ધ સિંગર સિંગિંગ. વેન એટલે કે ક્યારે, સિંગર ક્યારે ગીત ગાય, સિંગ કરે એટલે કે ક્યારે ગાય છે. તો સિંગર ઇઝ સિંગિંગ ઇન નવરાત્રિ. આપણે નવરાત્રિમાં જોઈએ તો ત્યાં સિંગર ગાય છે એટલે કે ગાયક હોય તે ગીત ગાય છે. એટલે આપણે જવાબ લખીશું ધ સિંગર ઇઝ સિંગિંગ ઇન નવરાત્રિ. એટલે કે ગાયક નવરાત્રિમાં ગીત ગાય છે. એટલે અહીંયા વેનથી પ્રશ્ન પૂછ્યો છે. હવે એ જ પ્રમાણે આપણે આગળ બીજા પ્રશ્નો પણ બનાવી શકીએ અને આપણે તેના જવાબ પણ બનાવી શકીએ. એક્ટિવિટી 2A. એક્ટિવિટી 2A. નીચેની વાર્તા સાંભળો અને વાંચો. નીચેની વાર્તા સાંભળો અને વાંચો. A mouse found a piece of cloth. The mouse found a piece of cloth. માઉસ એટલે ઉંદર, ફાઉન્ડ એટલે મળ્યું, પીસ એટલે ટુકડો, ઓફ ક્લોથ એટલે શેનો, કાપડનો. એટલે એક ઉંદરને કાપડનો ટુકડો મળ્યો. ધ ક્લોથ વોઝ ડર્ટી. ક્લોથ એટલે કે કપડું, વોઝ એટલે હતું, ડર્ટી એટલે ગંદુ. એટલે કપડું ગંદુ હતું. ઉંદરને કાપડનો એક ટુકડો મળ્યો અને તે કપડું ગંદુ હતું. બીજું, હી વેન્ટ ટુ ધ લોન્ડ્રીમેન. હી વેન્ટ ટુ ધ લોન્ડ્રીમેન. વેન્ટ એટલે કે જવું, ટુ ધ લોન્ડ્રીમેન. લોન્ડ્રીમેન એટલે કે ધોબી. તો તે ધોબી પાસે ગયો. લોન્ડ્રીમેન, લોન્ડ્રીમેન પ્લીઝ હેલ્પ મી. એટલે ઉંદર બોલે છે કે લોન્ડ્રીમેન, લોન્ડ્રીમેન એટલે કે ધોબી, ધોબી પ્લીઝ હેલ્પ મી. પ્લીઝ એટલે મહેરબાની કરીને, હેલ્પ એટલે કે મદદ કરો, મી એટલે કે મારી. એટલે મહેરબાની કરીને મને મદદ કરો. માય ક્લોથ ઇઝ ડર્ટી. એટલે કે માય ક્લોથ એટલે મારું કપડું, ઇઝ એટલે છે, ડર્ટી એટલે ગંદુ. એટલે કે મારું કપડું ગંદુ છે. પ્લીઝ વોશ ઇટ ક્લીન. એટલે પ્લીઝ એટલે મહેરબાની કરી, વોશ એટલે ધોઈને, ઇટ ક્લીન એટલે સ્વચ્છ કરી દો. એટલે મારું કપડું ગંદુ છે, તેને મહેરબાની કરી તેને ધોઈને સ્વચ્છ કરી દે. હવે લોન્ડ્રીમેન બોલે છે, નો આઈ એમ બિઝી. ધ લોન્ડ્રીમેન સેડ. નો એટલે કે ના, આઈ એમ બિઝી. આઈ એટલે હું, એમ એટલે છું, બિઝી એટલે વ્યસ્ત. ધ લોન્ડ્રીમેન સેડ એટલે કે લોન્ડ્રીમેન બોલ્યો. એટલે લોન્ડ્રીમેન બોલ્યો કે ના, હું વ્યસ્ત છું. એટલે આગળ ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. ધ માઉસ એ સ્ટાર્ટેડ એટલે કે શરૂ કરવું, શાઉટિંગ એટલે બૂમો. એટલે ઉંદરે બૂમો પાડવાનું શરૂ કર્યું. ધ લોન્ડ્રીમેન ઇઝ નોટ ગુડ.
ધ લોન્ડ્રીમેન એટલે કે ધોબી ઇઝ નોટ એટલે નથી, ગુડ એટલે સારો એટલે કે ધોબી સારો નથી. હી કાન્ટ વોશ માય ક્લોથ, હી કાન્ટ વોશ માય ક્લોથ. હી એટલે તે, કાન્ટ એટલે નથી કરી શકતો, વોશ એટલે ધોવું, માય કપડું, માય ક્લોથ એટલે કે મારું કપડું. એટલે તે કહે છે કે તે મારું કપડું ધોઈ શકતો નથી. કાન્ટ એટલે નથી કરી શકતો, વોશ એટલે ધોવું, માય ક્લોથ એટલે મારું કપડું એટલે તે મારું કપડું ધોઈ શકતો નથી. હી કાન્ટ ક્લીન ઓર આયર્ન ક્લોથ. તે કહે છે કે હી કાન્ટ ક્લીન ઓર આયર્ન. હી કાન્ટ એટલે તે નથી કરી શકતો, ક્લીન એટલે ચોખ્ખું, ઓર એટલે બીજું, ને બીજું શું નથી કરી શકતો, ઇસ્ત્રી કરી શકતો નથી. ઓર એટલે કે તે કહે છે કે કપડું ધોઈ કે ઇસ્ત્રી કરી શકતો નથી. ધ લોન્ડ્રીમેન સેડ એટલે કે સેડ એટલે કહેવું, લોન્ડ્રીમેન એટલે ધોબી. ધોબી બોલ્યો, ડોન્ટ મેક અ નોઇઝ. ડોન્ટ એટલે ના કર, મેક અ નોઇઝ એટલે અવાજ ન કર, દેકારો ન કર. ધ લોન્ડ્રીમેન વોશ એન્ડ આયર્ન ધ પીસ ઓફ ક્લોથ. ધ લોન્ડ્રીમેન વોશ એન્ડ આયર્ન ઓફ પીસ ઓફ ક્લોથ. ધ લોન્ડ્રીમેન એટલે કે ધોબી, વોશ એટલે ધોઈ આપ્યો, એન્ડ એટલે અને, આયર્ન એટલે ઇસ્ત્રી, પીસ એટલે ટુકડો, ઓફ ક્લોથ એટલે કાપડનો. ધોબીએ કપડાનો ટુકડો ધોઈને ઇસ્ત્રી કર્યો. આગળ ધ માઉસ વેન્ટ. ધ માઉસ વેન્ટ. હવે આટલા ફકરામાં કહેવા માંગે છે કે ઉંદર હતો, તેને એક કાપડનો ટુકડો મળ્યો. તે ગંદો હતો એટલે હવે એને ધોવો પડે એટલે એ ધોબી પાસે ગયો. એટલે ધોબીને કીધું કે ધોબી મને કપડું ધોઈ આપ. એટલે ધોબીએ કીધું કે ના, હું વ્યસ્ત છું. એટલે પછી ધોબીએ કીધું કે હું વ્યસ્ત છું. એટલે ઉંદર હતો તે બૂમો પાડવા લાગ્યો કે ધોબી સારો નથી, તે મારું કપડું ધોઈ શકતો નથી, કે મારું કપડું ધોઈને ઇસ્ત્રી પણ કરી શકતો નથી. એટલે ધોબી બોલ્યો કે અવાજ ના કર, અને ધોબીએ કાપડનો ટુકડો ધોઈને તેને ઇસ્ત્રી કરી આપ્યો. એટલે કપડું ધોઈને ઇસ્ત્રી થઈ ગયું. હવે ઉંદર કોના પાસે જાય છે તે આપણે આગળ જોઈશું. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. ધ માઉસ વેન્ટ ટુ ધ ટેલર. ધ માઉસ એટલે ઉંદર, વેન્ટ એટલે જવું, ટુ ધ ટેલર એટલે કે દરજી. એટલે ઉંદર હતો તે ધોયેલું, વોશ કરેલું એટલે કે ધોઈને સ્વચ્છ કરીને ઇસ્ત્રી કરેલું કપડું લઈને તે ક્યાં ગયો? ટેલર એટલે દરજી પાસે ગયો. હવે ઉંદર ટેલર પાસે જાય છે એટલે કે દરજી પાસે જાય છે અને કહે છે, ઓ ટેલર પ્લીઝ મેક અ કેપ. એટલે કે ઓ દરજી પ્લીઝ એટલે મહેરબાની કરીને, મેક એટલે બનાવવું, અને અ કેપ એટલે ટોપી. એટલે કહે છે કે ઓ દરજી મહેરબાની કરીને મને એક ટોપી બનાવી આપ. અથવા ઓ દરજી મહેરબાની કરી એક ટોપી બનાવ. એટલે દરજી શું કહે છે? નો, આઈ એમ બિઝી. ધ ટેલર સેડ એટલે કે ના, આઈ એટલે હું, એમ એટલે છું, બિઝી એટલે વ્યસ્ત એટલે કે હું વ્યસ્ત છું.
ધ ટેલર સેડ એટલે ટેલર કહે છે, એટલે ટેલર એટલે કે દરજી બોલ્યો, ના હું વ્યસ્ત છું. તેના પછી આગળ ધ માઉસ સ્ટાર્ટેડ સાઉન્ડિંગ. ધ માઉસ સ્ટાર્ટેડ સાઉટિંગ એટલે કે ધ માઉસ એટલે ઉંદર, સ્ટાર્ટ એટલે શરૂ કરી, અને સાઉટિંગ એટલે બૂમો પાડવાની, એટલે ઉંદરે બૂમો પાડવાની શરૂ કરી. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. ધ ટેલર ઇઝ ગુડ ફોર નથિંગ. ધ ટેલર એટલે દરજી, ઇઝ એટલે છે, ગુડ એટલે સારો, ફોર નથિંગ એટલે કે દરજી સારો નથી, દરજી નકામો છે. હી કેન નોટ સ્ટીચ અ સ્મોલ કેપ એટલે હી એટલે તે, કેન નોટ એટલે નથી કરી શકતો, સ્ટીચ એટલે સીવી, અ સ્મોલ કેપ સ્મોલ એટલે નાની, અને કેપ એટલે ટોપી. એટલે કહે છે કે દરજી નકામો છે, તે એક નાની ટોપી સીવી શકતો નથી. ધ ટેલર સેડ એટલે દરજી બોલ્યો, શ્શ, ડોન્ટ મેક નોઇઝ. તે કહે છે ડોન્ટ મેક નોઇઝ એટલે ડોન્ટ એટલે ન કર, મેક અ નોઇઝ એટલે અવાજ ન કર. હી ટુક મેઝરમેન્ટ. હી ટુક મેઝરમેન્ટ એન્ડ સ્ટીચ ધ કેપ. હી ટુક એટલે હી એટલે તે, તેણે, ટુક એટલે લીધું, મેઝરમેન્ટ એટલે માપ, સ્ટીચ ધ કેપ એટલે ટોપી, સ્ટીચ એટલે કે સીવવું, અને કેપ એટલે ટોપી, એટલે તેણે ટોપી સીવી. તેણે માપ લીધું અને ટોપી સીવી. કોણે? દરજીએ. હવે આગળ ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન. ધ માઉસ વેન્ટ ટુ અ નીડલ વુમન એટલે ઉંદર છે, ધ માઉસ એટલે ઉંદર, વેન્ટ એટલે જવું, ટુ અ નીડલ વુમન. નીડલ એટલે ભરતકામ કરનાર, વુમન એટલે સ્ત્રી. એટલે કે ઉંદર છે તે ભરતકામ કરનાર સ્ત્રી પાસે ગયો. ઓ નીડલ વુમન એટલે કે ઓ બહેન, માય કેપ ઇઝ સિમ્પલ. માય એટલે મારી, કેપ એટલે ટોપી, અને સિમ્પલ એટલે કે સાદી. મારી ટોપી સાદી છે. પ્લીઝ ડેકોરેટ ઇટ with a lace and some design. Please decorate it with a lace and some design. Please એટલે મહેરબાની કરીને, ડેકોરેટ એટલે સુશોભિત કરો, with એટલે શેનાથી? તો કશપ કોર લેસ આવે તેનાથી, અને ડિઝાઇન એટલે કે ભાત. એટલે કહે છે કે મહેરબાની કરી તેને કસબની કોર અને ભાતથી સુશોભિત કરી દે. એટલે આગળ નો આઈ એમ બિઝી, ધ નીડલ વુમન સેડ એટલે કે નીડલ વુમન કહે છે કે ના હું વ્યસ્ત છું, ભરતકામ કરનાર સ્ત્રી બોલી. ધ માઉસ સ્ટાર્ટેડ સાઉન્ડિંગ. ધ માઉસ સ્ટાર્ટેડ સાઉન્ડિંગ. ધ માઉસ એટલે ઉંદર, સ્ટાર્ટેડ એટલે શરૂ કરવું, અને સાઉન્ડિંગ એટલે બૂમો પાડવાનું, એટલે ફરીથી ઉંદરે બૂમો પાડવાનું શરૂ કરી. ધ નીડલ વુમન ઇઝ ગુડ ફોર નથિંગ. ધ નીડલ વુમન એટલે ભરતકામ કરનાર, વુમન એટલે સ્ત્રી, ગુડ એટલે સારી, ફોર નથિંગ એટલે ભરતકામ કરનાર સ્ત્રી સારી નથી, એટલે કે નકામા છે. સી કેન નોટ ડેકોરેટ માય કેપ. સી એટલે તે, કેન નોટ એટલે નથી કરી શકતા, ડેકોરેટ એટલે સુશોભિત, માય કેપ એટલે મારી ટોપી.
એટલે તેઓ મારી ટોપી સુશોભિત કરી શકતા નથી. ધ નીડલ વુમન સેડ, એટલે ભરતકામ કરનાર સ્ત્રી બોલી. એટલે કે દેકારો. ડોન્ટ મેક નોઇઝ, એટલે અવાજ ન કર. ડોન્ટ એટલે ન કર. મેક નોઇઝ એટલે અવાજ, એટલે કે અવાજ ન કર. શી ડેકોરેટેડ ધ કેપ વિથ અ ગોલ્ડન લેસ એન્ડ અ રોઝ. સી એટલે તેણે. ડેકોરેટ એટલે સુશોભિત. કેપ એટલે ટોપી. વિથ એટલે શેના દ્વારા? તો ગોલ્ડન એટલે સોનેરી. લેસ કોરથી. એન્ડ એટલે અને. રોઝ એટલે ગુલાબથી. તેણીએ ટોપીને સોનેરી કોર અને એક ગુલાબથી સુશોભિત કરી. તેના પછી ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ. ધ માઉસ વેન્ટ ટુ અ ક્રિકેટ સ્ટેડિયમ. એટલે ધ માઉસ એટલે ઉંદર. વેન્ટ એટલે ગયો. ક્રિકેટ સ્ટેડિયમ એટલે ક્રિકેટના સ્ટેડિયમમાં. એટલે ઉંદર ક્રિકેટ સ્ટેડિયમમાં ગયો. હી ટોક ટુ અ કેપ્ટન. હી એટલે તે. ટોક એટલે વાત કરવી. ટુ અ કેપ્ટન એટલે કે કેપ્ટન. તેણે કેપ્ટન સાથે વાત કરી. યોર કેપ ઇઝ નોટ ગુડ. યોર એટલે તમારી. કેપ એટલે ટોપી. ઇઝ એટલે ઇઝ નોટ નથી. ગુડ એટલે સારી, એટલે કે તારી ટોપી સારી નથી. લુક માય કેપ. લુક એટલે જો. માય એટલે મારી. કેપ એટલે ટોપી, એટલે કે મારી ટોપી જો. લેટ્સ એક્સચેન્જ. લેટ્સ એટલે કે ચાલ. એક્સચેન્જ એટલે અદલ બદલ કરીએ. એટલે શું કહે છે કે તારી ટોપી સારી નથી, મારી ટોપી જો. ચાલ આપણે અદલ બદલ કરીએ. ધ કેપ્ટન સેડ. ધ કેપ્ટન સેડ એટલે કેપ્ટન બોલ્યો. નો, આઈ લવ માય બ્લુ કેપ. કેપ્ટન બોલ્યો નો, આઈ લવ માય બ્લુ કેપ. આઈ એટલે હું. લવ એટલે કે ગમવું. માય બ્લુ કેપ મારી ભૂરી ટોપી, એટલે કે ના, મને મારી ભૂરી ટોપી ગમે છે. ઇટ હેઝ અશોક ચક્ર. તેના પર અશોક ચક્ર છે. ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. એટલે ફરીથી પાછો ઉંદર બૂમો પાડવા લાગ્યો. ધ કેપ્ટન ઇઝ નોટ ગુડ. એટલે કે કેપ્ટન સારો નથી. હી કેન નોટ એક્સચેન્જ ધ કેપ. હી એટલે તે. કેન નોટ એટલે નથી કરી શકતો. એક્સચેન્જ એટલે અદલા બદલી. ધ કેપ એટલે કે તે ટોપી અદલ બદલ કરી શકતો નથી. ધ કેપ્ટન સેડ એટલે કેપ્ટન બોલ્યો ડોન્ટ શોટ. બૂમો ન પાડ. ધેર ઇઝ અ કેટ ઇન ધીસ રૂમ. એટલે કે આ ઓરડામાં એક બિલાડી છે. ધ માઉસ રન અવે વિથ હિઝ કેપ. ધ માઉસ રન. ધ માઉસ એટલે ઉંદર. રન એટલે દોડવું. અવે વિથ હિઝ કેપ એટલે કે ટોપી લઈને ભાગ્યો. ઉંદર તેની ટોપી લઈને ભાગ્યો. હવે તમને સમજ પડી ગઈ હશે કે સૌપ્રથમ તો ઉંદર કોની પાસે ગયો? તેને એક કપડું મળ્યું. તે કપડું ગંદુ હતું એટલે લોન્ડ્રીમેન પાસે ગયો, એટલે ધોબી પાસે ગયો. ત્યાંથી તેણે કપડું ચોખ્ખું કરીને ઇસ્ત્રી કરાવી. તે પછી તે ટેલર પાસે ગયો, એટલે કે દરજી પાસે ગયો. દરજી પાસે તેણે ટોપી બનાવી. તે ટોપી બનાવ્યા પછી તે કોની પાસે ગયો? કોની પાસે ગયો? નીડલ વુમન પાસે. ત્યાં જઈને તેણે ડેકોરેટ કરાવી, એટલે કે ટોપીને સુશોભિત કરાવી. શેનાથી? તો ગોલ્ડન લેસ અને ગુલાબથી.
ટોપીને સોનેરી લેસ એટલે કે કોર અને ગુલાબથી સુશોભિત કરી. એ પછી તે સ્ટેડિયમમાં ગયો કેપ્ટન પાસે. ત્યાં જઈને તેણે અદલ બદલ કરવાનું કીધું. તો કેપ્ટને અદલ બદલ ન કરી અને કીધું કે અહીંયા આ ઓરડામાં એક બિલાડી છે અને આપણને ખબર છે કે ઉંદર બિલાડીથી ડરે છે, એટલે તે તેની ટોપી લઈને ભાગી ગયો. એક્ટિવિટી 2B જૂથમાં કામ કરો. આ વાર્તામાં કેટલાક વાક્યો વારંવાર બોલાય છે તે વાક્યો શોધીને અહીં લખો. જૂથમાં કામ કરો. આ વાર્તામાં કેટલાક વાક્યો વારંવાર બોલાય છે તે વાક્યો શોધીને અહીં લખો. તો આપણે આગળ જોયું કે વાર્તામાં વારંવાર આવતું હતું કે નો આઈ એમ બિઝી. નો આઈ એમ બિઝી એટલે આપણે પહેલાં લખીશું કે નો આઈ એમ બિઝી એટલે કે ના હું વ્યસ્ત છું. પછી બીજું આવતું હતું ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ એટલે ઉંદરે બૂમો પાડવાનું શરૂ કર્યું. આ બધા જ ફકરામાં આવતું હતું એટલે આપણે લખીશું ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ. તેના પછી હતું ડોન્ટ મેક નોઇઝ એટલે કે અવાજ ન કર. આ ત્રણ વાક્યો વાર્તામાં વારંવાર આવતા હતા. પહેલું નો આઈ એમ બિઝી, બીજું ધ માઉસ સ્ટાર્ટેડ શાઉટિંગ અને ત્રીજું ડોન્ટ મેક નોઇઝ. તેના પછી છે જૂથમાં કામ કરો. ઉંદર કોને કોને મળ્યો છે? ઉંદર જેને મળે તેની સામે કૌંસમાં ટી અને ન મળે તેની સામે કૌંસમાં એફ લખો. જેની સામે મળ્યો છે તેની સામે ટી, જેને મળે તેની સામે ટી અને ન મળે તેની સામે એફ. તો પહેલું છે ધ ટીચર. તો ઉંદર ટીચરને નથી મળ્યો એટલે આપણે અહીંયા લખીશું એફ. ધ કાર્પેન્ટર ધ કેપ્ટન. તો કેપ્ટનને મળ્યો છે એટલે આપણે અહીંયા લખીશું ટી. તેના પછી ધ નીડલ વુમન. તો નીડલ વુમનને પણ મળ્યો હતો એટલે આપણે લખીશું અહીંયા ટી. તેના પછી ધ ટેલર એટલે કે દરજીને, તો તેને પણ મળ્યો હતો એટલે ટી. ધ લોન્ડ્રીમેન. તો લોન્ડ્રીમેનને પણ મળ્યો હતો એટલે આપણે લખીશું ટી. ધ ડૉક્ટર. તો ઉંદર ડૉક્ટરને નહોતો મળ્યો એટલે આપણે લખીશું અહીંયા એફ. ધ કાર્પેન્ટર. તો ઉંદર કાર્પેન્ટરને પણ મળ્યો નથી એટલે આપણે અહીંયા લખીશું એફ. તેના પછી છે લાસ્ટ ધ પોટર એટલે કુંભાર. તો કુંભારને પણ મળ્યો નથી એટલે એફ.